દેશમાં ધર્મ પરિવર્તન મામલે રાજકારણ ગરમાયું છે ત્યારે યુપીના રાજ્યપાલ રામ નાયકે વિવાદિત નિવેદન આપ્યું છે। રામ નાયકે જણાવ્યું છે કે અયોધ્યામાં રામ મંદિર જલ્દી બનવું જોઈએ અને ધર્મ પરિવર્તન મામલે રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ। ફૈઝાબાદના એક દીક્ષાંત સમારોહમાં આવેલા રામ નાયકે અયોધ્યા મંદિર અંગે નિવેદન આપતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। આ મામલે તૃણમૂલ કોંગ્રેસે સંસદમાં વિરોધ પણ કર્યો હતો તો વળી બીજી બાજુ યુપી અલ્પસંખ્યક આયોગે જિલ્લા તંત્ર પાસે એક રિપોર્ટ માંગ્યો છે અને 3 દિવસની અંદર જવાબ આપવાના આદેશ આપ્યા છે। ઉલ્લેખનીય છે કે અલીગઢમાં 25 તારીખે ધર્માંતરણનો કાર્યક્રમ થવાનો છે, જેને લઈને ધર્મ જાગરણ સમિતિ અને જિલ્લા પ્રશાસન આમને સામને આવી ગયા છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાइन। कि राम मंदिर जल्दी से जल्दी बने, इस प्रकार की भारत के नागरिकों की इच्छा है और वह इच्छा पूरी होनी चाहिए। विषय संसद में उठाया गया है और संसद में उसका उत्तर भी दिया गया है कि ये राज्य सरकार का विषय है और मैं ऐसा मानता हूँ कि राज्य सरकार इसके बारे में जांच करके उचित